નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. વાત કરીશું આજના વિડીયોની અંદર G3Q 2.0 અંતર્ગત કોલેજ લેવલના પ્રશ્નો અને તેના આન્સર વિશે. હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની તમામ અપડેટ મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને નીચે બેલ આઇકોન બટન ઉપર ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 છે, GCRT ની પ્રાથમિક ભૂમિકા શું છે? તો રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની નીતિઓ, કાર્યક્રમો અને સંચાલન અમલીકરણ માટે તેમજ માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. સેકન્ડ નંબરનો જે પ્રશ્ન છે એનો સમયગાળો છે 2 વર્ષ. ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે કે રાજ્યના જે માધ્યમિક પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે તેમનું આરોગ્ય જળવાઈ રહે તેમજ શિક્ષણ ગુણવત્તાયુક્ત બને તે માટે તેમને કાર્ડ આપવાનો હેતુ છે. ચોથા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે કે સરસ્વતી સાધના યોજના અંતર્ગત 75 કરોડ રૂપિયા જેટલી સહાય કરવામાં આવેલી હતી. પાંચમા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર છે પ્રોપર્ટી ટેક્સ, બર્થડે ટેક્સ સર્ટિફિકેટ તમામ જાણકારી છે એમને બટનના માધ્યમથી મળી રહે છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ઓનલાઈન માલ સેવાઓથી માંગણી, ઓર્ડર અને ખરીદીની જે પ્રક્રિયા છે એ એનો મુખ્ય હેતુ છે. એ ઈ પ્રોક્યુરમેન્ટ છે. લેપ્રસી વિરોધી દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 30મી જાન્યુઆરી. માય હોસ્પિટલ શું છે? તો માય હોસ્પિટલ એ મિત્રો હોસ્પિટલમાં પ્રાપ્ત થયેલ સેવાઓનો જે પ્રતિભાવ છે એ દર્દીઓ દ્વારા મેળવવા માટેની એક વેબસાઇટ છે. અને મિત્રો એપ્લિકેશન છે તેમાં તમે જે હોસ્પિટલ છે એના પ્રતિસાદ એટલે કે સેવાઓ પ્રતિસાદ તમે આપી શકો છો. શાની ઉણપથી દાંતનો રોગ થાય છે? તો ફ્લોરાઇડની ઉણપથી. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ નીચેનામાંથી કઈ રસી પૂરી પાડવામાં આવે છે? તો આ પ્રોગ્રામ અંતર્ગત ટોટલ 11 રસીઓ પૂરી પાડવામાં આવે છે, જેમ કે ડિપ્થેરિયા, પેટ્યુસિસ, ટીટાનિસ, પોલિયો, પછી ઓરી છે, રૂબેલા છે, રોટા વાયરસ છે, ક્ષય રોગ છે, પછી રોટા વાયરસ ઝાડાની છે, ક્રોપેટાઇટિસ છે, બી, પછી મોનિટેસિસ છે, ન્યુમોનિયાની છે, હેમોફિલિસ બી. આવી ટોટલ 11 રસીઓ પૂરી પાડવામાં આવે છે. તો એમાંથી જે ઓપ્શનમાં હોય એ તમે સિલેક્ટ કરી શકશો. ગુજરાતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડની ઉપલબ્ધતાના ચકાસણીને આધારે કયું વેબ પોર્ટલ છે શરૂ કરવામાં આવેલું છે? તો 2 પોર્ટલ છે, HSMC અને GERMIS. કયા વડાપ્રધાને પોષણ સુધા યોજના શરૂ કરી હતી? તો નરેન્દ્ર મોદી. ભારત સરકારની સ્વધાર યોજના સંકલિત કરીને કઈ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે? તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. મિશન શક્તિ યોજનાની કઈ પેટા યોજના અંતર્ગત બેટી બચાવો? તો મિશન યોજનાની જે સંબલ યોજના છે, સંબલ યોજના એ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ યોજનાનો સમાવેશ કરવામાં આવેલો છે. વન રેશન કાર્ડ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો દેશનો દરેક નાગરિક ગમે ત્યાંથી એક જ કાર્ડ વડે બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા સસ્તા અનાજની દુકાનથી અનાજ ખરીદી શકે તેનો હેતુ છે. 16મા નંબરનો પ્રશ્ન છે કે 2023માં ICDS અંતર્ગત ફર્ટિલાઇઝ મીઠા બજેટમાં કેટલી રકમ છે મંજૂર કરવામાં આવેલી હતી? તો એનો ચોક્કસ આન્સર મળી નથી. 17મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે મહિલા સશક્તિકરણ યોજના. દાહોદને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ આ બંને યોજનાઓ અંતર્ગત સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવેલી છે. 19મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 11,000 રૂપિયા જેટલી રકમ આપવામાં આવે છે. PM યોજનાની શરૂઆત ક્યારથી થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો એ યોજનાની શરૂઆત સપ્ટેમ્બર 2018 થી શરૂ કરવામાં આવેલી હતી. 21મા નંબરનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 22માં આવશે 1 લાખ રૂપિયા. ગાંધી ઇરવિન છે મિત્રો, એમાં ઇરવિન છે ગાંધીજીની માંગ સાથે સંમત ન હતા કે જર્મન દરમિયાન જે પોલીસગીરી થઈ હતી એની અંદર આંતરિક તપાસ ન થવી જોઈએ અને ભગતસિંહ અને તેમના સાથીઓની જે ફાંસીની સજા છે તે આજીવન કેદમાં ફરવાવી જોઈએ. આ સંમત સાથે ઇરવિન સંમત ન હતા. ભારતના કન્સોલિડેટેડ ફંડમાંથી ફંડોળ પાછું મેળવવા માટે અધિકૃતતા ક્યાંથી આવવી જોઈએ? તો પાર્લામેન્ટ એટલે કે સંસદમાંથી. ભારતમાં હાઇડ્રોપાવર ડેવલપમેન્ટ માટે કઈ સંસ્થા કામ કરી રહી છે? NHPC, NEEPCO અને SIVNL આ 3 સંસ્થાઓ છે કામ કરી રહી છે. વીજ ઉત્પાદકના મુખ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી કેટલા ટકા ઉર્જા સ્ત્રોત કુદરતી ગેસથી બને છે? 22%. ઉકાઈ બંધમાં કુલ કેટલા દરવાજા છે? 22. જ્યોતિગ્રામ યોજના જેવી પહેલું કરનાર ગુજરાત કેટલામું રાજ્ય હતું? પ્રથમ રાજ્ય હતું. 29મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર આવશે ડબલ ટેનિસ મિક્સમાં. 30મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર આવશે શૂટર ગેમ્સ. 31મા નંબરની અંદર આવશે શૂટિંગ વુમન. 32મા નંબરનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો એશિયન ગેમ્સ ભારતના ઓજસ દેવલતે શાની અંદર જે છે મિત્રો એ ગોલ્ડ મેડલ જીત્યું હતું? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 32ની અંદર મેન્સ આર્ચરી. 33મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર આવશે બેડમિન્ટન સિંગલ એ વુમન રમત સાથે સંકળાયેલા હતા.
34મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 2014. આ ચોક્કસ આન્સર નથી પરંતુ 2014 બતાવે છે. 35મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો 90 લાખ રૂપિયા. 36મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 2500 કરોડ. 37મા નંબરનો આન્સર છે એની અંદર આવશે ઓક્ટોબર નવેમ્બર માસ. ફિક્સ લેકર છે તીર્થગર કોની સાથે સંકળાયેલા છે એનો ચોક્કસ આન્સર નથી પરંતુ ઋષભદેવ આવી શકે છે. 39મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર છે 20. 40માં આવશે નરેન્દ્ર મોદી. 41ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ગોપાલ સ્વામી અયંગર. 42 નંબરની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે આર્ટ એન્ડ શેપિંગ અવર સોસાયટી. 43ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ખુશવંતસિંહ. 44 નંબરમાં આવશે સુભદ્રા કુમારી. 45ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો કઈ 45ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો આકસ્મિક. કેજ્યુઅલને હિન્દીમાં આકસ્મિક કહેવાય. 46ની અંદર આવશે ભરતની માતાનું નામ કઈ હતું. 47મા નંબરમાં આવશે વાયુ. 48મા નંબરની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ચોક્કસ નથી કહી શકતો પરંતુ અરણ્યક પર્વ કે વિરાટ પર્વ બંનેમાંથી એક આન્સર આવશે. 49 નંબરે આવશે વિદ્યાર્થી મિત્રો પ્રથમ સેનાપતિ કોણ હતા તો ભીષ્મ આવશે. 50મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં શકુની પુત્ર ઉલ્કુનો સંહાર કોણે કર્યો હતો તો સહદેવે. 51મા નંબરનો પ્રશ્ન છે સરદાર વલ્લભભાઈની પુત્રીનું નામ શું હતું તો મણિબેન પટેલ. 52મા નંબરમાં ચોક્કસ આન્સર મળ્યો નથી. 53ની અંદર આવશે મોહનલાલ પંડ્યા. સરોજની નાયડુએ 12 વર્ષની ઉંમરે મેટ્રિકમાં કયો પરીક્ષામાં નંબર મેળવ્યો હતો તો પ્રથમ નંબર મેળવ્યો હતો. સ્વાતંત્ર્ય સેનાની સંગ્રામસિંહ કઈ સાલમાં અવસાન પામ્યા હતા તો એનો પણ ચોક્કસ આન્સર મળ્યો નથી. 56 નંબરમાં આવશે વિદ્યાર્થી મિત્રો કેટલા પેલોડ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા તો 2. 57ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો લિંગ વિચારસરણી છે એ ખતમ કરવા એનો પ્રાથમિક ધ્યેય છે. 58 નંબરનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો ભ્રષ્ટાચાર વિરોધી વર્કિંગ ગ્રુપ શેના ઉપર આધારિત એટલે કે ધ્યાન કેન્દ્રિત કરે છે તો ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે ઓડિટ સંસ્થાઓની ભૂમિકા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભ્રષ્ટાચાર સામે જે ગુનાઓ છે તેની સામે સમયસર કાર્યવાહી થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 59 નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવશે પર્યાવરણીય અને આબોહવા જે મુદ્દાઓ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 60મા નંબરનો પ્રશ્ન છે G20 સમિટના સ્ટાર્ટઅપ વિશ્વ શિખરનો મુખ્ય ઉદ્દેશ શું છે તો એનો ઉદ્દેશ છે સ્ટાર્ટઅપ્સને સ્થાયીપૂર્ણ બનાવવું પૂરા રાજ્યની અંદર એટલે કે દેશની અંદર અને ટકાઉ ભવિષ્ય તરફ લઈ જવું તે તેનો મુખ્ય ઉદ્દેશ છે. પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું તો આ નાનજી કાલિદાસ મહેતાએ પોતાના ખર્ચે બંધાવ્યું હતું. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબીના ટંકારામાં થયો હતો. 63મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવશે અક્ષર પ્રમાણપત્રો. 64મા નંબરનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 65મા ની અંદર આવશે ભૂગર્ભ ગટર વ્યવસ્થા છે તે તેની એક મહત્વ વિશેષતા છે. 66મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આવશે જિલ્લા પંચાયતની અંદર આમ સભ્યો અને વિદ્યાર્થી મિત્રો સરકારી અધિકારીઓ છે ભાગ લઈ શકતું એટલે કે મત આપી શકતા નથી. વરસાદી પાણીમાં મહત્તમ ઉપયોગ કરી વધુ આવક મેળવવા માટે કેન્દ્ર પુરસ્કૃત કઈ યોજના છે તો એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો જલ શક્તિ અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ જે યોજના છે એ અમલમાં છે. 68મા નંબરનો જે પ્રશ્ન છે ભારતમાં ખેડૂતોની કઈ શાળા કાર્યરત છે તો ફાર્મર ફિલ્ડ સ્કૂલ FFS. NPDD નું પૂરું નામ શું છે તો એનું પૂરું નામ છે નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ. 70મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આવશે 50 લાખ રૂપિયા. 71મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર આવશે 12.020 કરોડ રૂપિયા. 72માં આવશે વિદ્યાર્થી મિત્રો 3710 કિલોમીટર. 73મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આવશે 800 કિલોમીટર. 74મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર આવશે 10 એપ્રિલ 1958. સ્વામિત્વ યોજનાનું પૂરું નામ શું છે તો અંગ્રેજીમાં સર્વે ઓફ વિલેજ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રુવમેન્ટ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા. ગુજરાતીની અંદર વાત કરીએ તો ગામડાઓનું સર્વેક્ષણ અને ગામડાઓમાં ઇમ્પ્રુવલ ટેકનોલોજી સાથે મેપિંગ રહે. CSR નું પૂરું નામ શું છે તો એનો જવાબ છે કોર્પોરેટ સામાજિક જવાબદારી નીતિ. કયો ટેક્સ ઉત્પાદનના દરેક તબક્કા નાખવામાં આવે છે પ્રત્યક્ષ કર. 78 નંબરમાં આવશે ધ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો 79 11મી જાન્યુઆરી ભારતમાં કયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે લાલ બહાદુર શાસ્ત્રી પુણ્યતિથિ. સ્વતંત્ર ભારતના બંગાળના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો જગદીપ ધનખડ. ફોરેન્સિક સાયન્સનું ક્ષેત્ર કોના તાબે હેઠળ આવે છે તો ક્રિમિનલ ક્ષેત્ર અને સાયન્સ વિજ્ઞાન નીચે આવે છે. કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે ગુજરાત સાહિત્ય સભા છે તેના દ્વારા આપવામાં આવે છે. 83માં આવશે નરસિંહ મહેતા.
ગરબાનો વિષય કયો છે? તો નૃત્ય, રાગ અને ઉત્સવ છે. પુરુષાર્થ 4 છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો લગભગ ગુરુ રેખા છે, ગુરુ વિરામ છે, તે આવશે બેઠક કામ. પ્રકાશ માટે કયો શબ્દ સમાનાર્થી નથી? એ ઓપ્શન ઉપર આધારિત રહે છે. ઉત્થાન છે વિદ્યાર્થી મિત્રો, એનો વિરોધી શબ્દ છે એ કયો રહેશે? તો પતન રહેશે. 28માં આવશે વિદ્યાર્થી મિત્રો 528. 89માં આવશે વિદ્યાર્થી મિત્રો જે ડ્રેકોનિક છે, જે તાજેતરમાં સમાચારમાં હતો તે મિત્રો ધૂમકેતુ અંતરિક્ષમાં જે ઉલ્કાઓ છે તેના અંતર્ગત હતો. રાષ્ટ્રીય બાળ દિન 14મી નવેમ્બરે ઉજવવામાં આવે છે. ચાચા નહેરુ. ઘનશ્યામ કયા સાહિત્યકારનું ઉપનામ છે? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી. ખનિજનો રંગ કયા પરિબળો પર આધારિત રાખે છે? તો રચના અને માળખા ઉપર આધારિત રાખે છે. કઈ સરકારી યોજના મહિલા સંશોધકોને ભારત અને જર્મની વચ્ચેના RDA પ્રોજેક્ટમાં જોડવા માટે પ્રોત્સાહિત કરે છે? તો વિદ્યાર્થી મિત્રો આજે છે યોજના WISER, જેનું પૂરું નામ છે વુમન ઇન્વોલ્વમેન્ટ ઇન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ. 2016થી ભારતમાં કેટલી રકમ અટલ ટિકરિંગ લેબની સ્થાપના થઈ છે? તો લગભગ 10,000 જેટલી લેબો. ISM નું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ સેફ્ટી મેનેજમેન્ટ. PM શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? 25મી ફેબ્રુઆરી 2019. 97માં આવશે વિદ્યાર્થી મિત્રો 9 વર્ષ. 98માં આવશે વિદ્યાર્થી મિત્રો બે સ્પિનર 2 વેક્ટર ઉપર આધારિત છે, એટલે કે વેક્ટર બરાબર છે. હેક્સાજોન ક્લોઝ પેક ટેક્ચરમાં કેટલી ટકા જગ્યા બાકી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે 26%. 100 ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો કાર્બાહાઈડ્રેટ. કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે? તો મેગ્નેફિકા ઇન્ડિકા લિમ. કયું ડ્યુટોરામાઇસિન નું ઉદાહરણ છે? તો જવાબ આવશે મિત્રો ફૂગ અપૂર્ણતા. ઇંગ્લિશમાં કહીએ તો ફુંગી ઇમ્પેક્ટ. 2011ની વસ્તી ગણતરી મુજબ દેશનું સૌથી ઓછી વસ્તી ધરાવતું જે રાજ્ય છે સિક્કિમ છે. એ કૃતિમાં સંગીતના પવન વાદ્યોમાં નીચેનામાંથી કયું વાદ્ય સામેલ નથી? તો પવન વાદ્યોમાં વિદ્યાર્થી મિત્રો બાંસુરી આવશે, ઢોલ, મંજીરા, પંખાવાજ, તબલા આ બધા આવે છે. આના સિવાય ના હોય તમે ટીક કરી શકો છો. 105મા નંબરનો જે પ્રશ્ન છે એનો આવશે વિદ્યાર્થી મિત્રો ઇકોનોમિક પરિવર્તનો જાય છે. રાષ્ટ્રીય આવકની ઉત્પાદન પદ્ધતિની વ્યાખ્યા કોને આપી હતી? તો CP ગુએ. 107મા નંબરનો પ્રશ્ન છે મનોમાપનની મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટીથી થયો? તો બીને સાયમન. અમુક નિયમો અનુસાર લક્ષણોનું પરસ્પર મિલન કે ગોઠવણ એટલે શું? સંકલ્પના. આવેગનો દ્વિઘટક સિદ્ધાંત કોને આપ્યો હતો? શાક્ટર અને સિંગરે. અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. સુમિત્રા નંદન पंत को किस कृति पर ज्ञानपीठ पुरस्कार मिला था? तो एमने युगवाणी 1958. सुनी घाटी का सूरज उपन्यास के लेखक कौन है? तो श्रीलाल शुक्ल. प्रयोगवाद के कवियों के लिए राहु के अन्वेषी शब्द का प्रयोग किसने किया था? तो अग्नेय. कયું તત્વ માતૃ પ્રકૃતિ કહેવાય છે? તો અર્થ મધર એટલે કે પૃથ્વી. ક્રિકેટ વર્લ્ડ કપની એકમાત્ર બેવડી સદી કોને ફટકારી છે 2023માં? તો મેક્સવેલે. 116મા નંબરનો જે વિડીયો છે વિદ્યાર્થી મિત્રો એનો આવશે નાના વાહનો માટે પણ મોટું કેન્દ્ર બની શકે છે. 117મા નંબરમાં આવશે કયા પ્રોજેક્ટે સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે મુસાફરીનો સમય ઘટાડ્યો છે? તો ઘોઘા હઝીરા રોરો ફેરીએ જે 400 કિલોમીટરથી ઘટાડીને 100 કિલોમીટરનું અંતર કરી નાખ્યું છે. 118માં આવશે ગુજરાતના દરિયાઈ વારસાને બચાવવા માટે કઈ મોટી પહેલ કરવામાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરીએ તો મેરીટાઈમ જે મ્યુઝિયમ છે તે બનાવવામાં આવી રહ્યું છે. 119મા નંબરનો જે વિષય છે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન સિસ્ટમમાં કેટલું રોકાણ કરવાનો પ્રસ્તાવ માંડ્યો છે? તો 10,000 કરોડ રૂપિયા. અને 120મા નંબરનો જે વિડીયો છે સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દાયકામાં કોના જીવનમાં પરિવર્તન આવ્યું છે? તો કિસાનો અને જે મછુઆરો છે તેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે. તો આજના કોલેજ લેવલના પ્રશ્નો અને તેના આન્સર PDF મેળવવા માટે તમે મારું ગ્રુપ છે તે જોઈન કરી શકો છો. તેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. મળીએ કાલે મિત્રો કોલેજ અને સ્કૂલ બંનેના વિડીયો હશે તો શક્ય આપણે અપલોડ કરીશું. વંદે માતરમ. જય હિન્દ.